ભાવનગરના જાગૃત નાગરિકોએ વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે। લોકશાહીના પર્વમાં સહભાગી થઈ નાગરિકો ફરજ બજાવી રહ્યા છે। 26 તારીખે વહેલી સવારથી જ અચૂક મતદાન કરીએ। યુવાનો અને વડીલો પણ મતાધિકારનો ઉપયોગ કરે। મહિલાઓ પણ લોકશાહીના આ પર્વમાં ઉત્સાહથી જોડાય। રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વધુમાં વધુ મતદાન કરીએ। ભાવનગરના વિકાસ માટે મતદાન કરી નાગરિકો જાગો તેવી અપીલ કરવામાં આવી રહી છે। મતદાન એ આપણી પવિત્ર ફરજ અને જવાબદારી છે। આગામી 26 તારીખના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પર્વ છે ને પર્વમાં ગુજરાત ફર્સ્ટ પણ લોકોને વધુમાં વધુ મતદાન થાય તે માટેની અપીલ કરી રહ્યું છે। ત્યારે આપણી સાથે ભાવનગરના પ્રબુદ્ધ જે નાગરિકો છે તે આપણી સાથે જોડાયા છે। તેમની સાથે સીધો સંવાદ કરીશું। મોટાભાઈ, જે પ્રમાણે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મહાનગરપાલિકા, નગરપાલિકાની આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, કઈ પ્રકારે અપીલ કરશો લોકોને મતદાન માટે? આગામી તારીખ 26/4/2026ના રોજ સ્થાનિક નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવી રહી છે ત્યારે તમારે તમારા સ્થાનિક નેતા ચૂંટવાના છે। એટલે હું 100% આમ જનતાને તમામને અપીલ કરું છું કે 100% મતદાન કરી આ રાષ્ટ્રીય લોકશાહીના પર્વને ઉજવીએ। 26/4/2026ના રોજ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ગુજરાતની ચૂંટણી હોવાથી 100% મતદાન કરો અને આપણે જાગૃત નાગરિક તરીકે 100% મતદાન કરવું એ આપણી ફરજ છે। યુવા વર્ગો પણ મતદાન કરે અને ઘરની બહાર નીકળે। સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી મતદાન છે। તો ઉનાળાનો તડકો હોવાથી સવારમાં 7 થી 12 સુધીમાં આપણું મતદાન 100% થઈ જાય એવી આમ જનતાને અપીલ કરું છું। આપણે સૌ કોઈએ આપણા રાષ્ટ્રને, આપણા દેશને આગળ વધારવા માંગતા હોય તો આપણે અવશ્ય મતદાન કરવું જોઈએ। મતદાન કરવું એ આપણો સર્વોચ્ચ ફરજ છે। તો આપણે 26/4/26ના વહેલી સવારથી સાંજે 7 વાગ્યા સુધી જ્યારે રવિવારના દિવસે મતદાન કરવાનું છે તો સૌ કોઈએ પોતાનો ફરજ નિભાવવો જોઈએ અને અવશ્ય મતદાન કરવું જોઈએ। આગામી તારીખ 26/4/2026 તારીખે જે ચૂંટણી થવા જઈ રહી છે એમાં મારી સૌ નાગરિકોને અપીલ છે કે બધાએ અહમામિકયા જે ભાવના છે એ રીતે દરેક હું પહેલાં એવી રીતે જઈને 100% પોતાની જે અમૂલ્ય મત છે એને આપે અને આ એક નાગરિક કર્તવ્ય છે, જેથી બધાએ ઇદમ રાષ્ટ્રાય ને મમ આપણી જે ભાવના છે એને બધા એક ઉત્સવ તરીકે ઉજવે એવી મારી અપીલ છે બધાને। જય હિન્દ, જય ભારત। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મારી તમામ નાગરિકોને અપીલ છે કે આ એક તમારી ફરજ છે। એ ફરજના ભાગરૂપે દરેક લોકો ઘરેથી નીકળે અને મતદાન કરે અને આ એક તમારી પાસે ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારા નેતાને તમે ચૂનો। તો હું ફરીવાર રિક્વેસ્ટ કરીશ કે 26/4/26ના રોજ લોકો ઘરેથી નીકળે અને જેમ બને એમ વધારે મતદાન થાય તો એ આપણા માટે જ સારું છે અને આપણે આપણા માટે જ તે મતદાન કરવાનું છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।